વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આજે આપણે નવું ચેપ્ટર જોઈએ. ચેપ્ટર નંબર 8, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. જોઈએ એની પ્રસ્તાવના. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધો થઈ છે. કે આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આપણે જોઈએ તો કેટલી બધી નવી નવી શોધો થઈ છે. ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકરણ છે એ અમલમાં આવ્યું, જેના કારણે એકમનું કદ વધ્યું. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની જરૂરિયાત ઉદ્ભવી, જેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીને કારણે કેટલું બધું વિકાસ થયો છે. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતો છે એની જરૂર ઉદ્ભવી છે. એકમમાં વિશિષ્ટીકરણ શક્ય બન્યું છે અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું છે. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું છે. કે જો મોટા પ્રમાણમાં મૂડીરોકાણ હશે તો આપણે ઉત્પાદન છે વધારે કરી શકશું. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું. કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું. કે કોઈ એક વ્યક્તિ છે અથવા કોઈ એક જૂથ દ્વારા છે એ મૂડીરોકાણ ન કરી શકે, પરંતુ મૂડીરોકાણ શેનાથી થાય છે કે જો કંપની હશે તો એ શું કરશે કે વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરશે અને જોખમનું તત્વ પણ એટલું છે એ ઘટી જશે. એટલે કોઈ એક વ્યક્તિ દ્વારા છે આ શક્ય બનતું નથી. પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યું અને સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં છે આવ્યા છે. આપણે પહેલાં જોઈએ લઈએ ધંધાકીય મૂડીનો ખ્યાલ. કે નામની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે. હવે તમને બધાને ખબર જ હશે કે મૂડી કોને કહેવાય. કે ધંધો શરૂ કરવા માટે છે આપણને મૂડીની જરૂર પડતી હોય છે. જેમાં મૂડી એટલે કે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલી રોકડ, માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે ધંધો શરૂ કરે તો એને મૂડીની જરૂર પડે. તો શું હોય કે ધંધામાં રોકેલી જેટલી રોકડ હોય, માલ હોય કે મિલકત હોય એને શું કહેવાય? મૂડી કહેવાય. પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ છે એ વ્યાપક અર્થમાં વપરાય છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. હવે કોઈ પણ માલિક છે એણે પોતે રોકેલી રકમને પણ મૂડી કહેવાય, અને જ્યારે એને ધંધામાં અન્ય રોકડ રોકવી હોય, જો એ રોકડ ઉછીના લે તો પણ તેને મૂડી જ કહેવાય. આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. પછી મૂડી ગમે ત્યાંથી માલિકે લીધી હોય પણ એને કહેવાશે તો મૂડી જ. પછી ધંધાકીય મૂડીની આપણને જરૂરિયાત જોઈ લઈએ કે ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે. તો કે ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓ અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી છે એ અત્યંત જરૂરી છે. હવે આપણે કોઈ પણ ધંધાકીય એકમ છે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ છે તો એ પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે છે એ મૂડી ખૂબ જ જરૂરી છે. તો પેલું છે ધંધાની સ્થાપના માટે. આપણે જોઈએ કે ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ હોય. પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ, નોંધણીનું પ્રમાણપત્ર, દસ્તાવેજો, કાયદાકીય રીતે નિષ્ણાતોની ફી હોય, નોંધણી ફી હોય, તો એ બધાને શું લાગે છે? ખર્ચા લાગે છે. તો એ બધાને ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂરિયાત પડતી રહે છે. પછી છે સ્થિર મિલકતની ખરીદી માટે. હવે ધંધાકીય એકમમાં શું થાય? લાંબા સમયગાળા માટે જે મિલકતમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકત કહે છે. કે આપણને ધંધો સ્ટાર્ટ કરવો છે તો આપણને મિલકતો તો જોશે જ. તો મિલકતની ખરીદી માટે મૂડીની જરૂર પડશે. આવી મિલકતોમાં વારંવાર છે એ ફેરફાર શક્ય બનતો નથી. સ્થિર મિલકત હોય, જમીન, મકાન, યંત્ર, વાહન હોય, તો એ બધી કેવી છે? સ્થિર મિલકત છે. તો એની ખરીદી છે એ વારંવાર થતી નથી, પરંતુ એક જ વાર થાય છે અને મોટા પ્રમાણમાં થાય છે, અને મોટા પ્રમાણમાં એમાં મૂડીની જરૂર પડતી હોય છે. એટલે સ્થિર મિલકતની ખરીદી માટે. પછી છે ચાલુ મિલકત માટે. કે રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડી છે જરૂરી છે. કે રોજબરોજની પ્રવૃત્તિ છે એ સરળતાથી ચાલે તો એના માટે કાર્યશીલ મૂડી હોવી ખૂબ જ જરૂરી છે. વર્કિંગ કેપિટલ, જે કે કાચો માલ છે,
વેતન મજૂરી ચૂકવવા માટે, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી કરી હોય, વીમો છે, બેન્કિંગ છે, વખાર છે, એ બધી કેવી છે વેપારને સહાયક સેવાઓ. તો ધંધામાં વીમાની જરૂર પડે, બેન્કિંગ, વખાર વગેરે છે એની ચૂકવણી માટે પણ, પછી માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે પણ કાર્યશીલ મૂડીની છે એ જરૂર પડતી હોય છે. કે કર્મચારીઓને વેતન ચૂકવા છે, પગાર ચૂકવા છે, કાચો માલ ખરીદવો છે, વીમાની સુવિધા કરવી છે, બેન્કિંગની સુવિધા હોય, વખાર હોય, બધેમાં ચાલુ મિલકત, એ બધાને કેવી કહેવાય? ચાલુ મિલકત. તો ચાલુ મિલકત માટે પણ મૂડીની જરૂર પડે છે. પછી ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, તો કે નવી શોધખોળો થવાના કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં છે એ મૂડીની જરૂર પડે છે. હવે નવી શોધખોળો થવાના કારણે શું થાય? ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવી છે. કે ધંધાનું વિસ્તરણ કરવું છે તો આપણે નવી ટેકનોલોજી અપનાવવી પડશે, આધુનિકીકરણ કરવું પડશે, વિશિષ્ટીકરણ કરવું પડશે. તો એમાં પણ મોટા પાયે મૂડીની જરૂર પડતી હોય છે. અને પછી જરૂર પડે છે આકસ્મિક જરૂરિયાત માટે. આકસ્મિક મીન્સ કે અચાનક આપણને ધંધામાં જરૂર પડતી હોય મૂડીની, તો એના માટે પણ મૂડી આપણને હોવી જરૂરી છે. કે ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો છે એ અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની અચાનક જરૂરિયાત ઉદ્ભવે છે. જેમાં કે કર્મચારીઓની હડતાળ, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, વેપાર ચક્ર, કુદરતી આપત્તિ વગેરે પરિબળોનો સામનો કરવા માટે પણ મૂડી હોવી ખૂબ જ જરૂરી છે. તો મૂડીની જરૂરિયાત આપણને મેઇન 5 કે ધંધાની સ્થાપના કરવા મૂડીની જરૂરિયાત, સ્થિર મિલકતની ખરીદી માટે, ચાલુ મિલકત માટે, ધંધાના વિસ્તરણ, આધુનિકીકરણ અને વિશિષ્ટીકરણ માટે, વિસ્તરણ માટે અને આકસ્મિક જરૂરિયાત માટે પણ આપણને મૂડીની મોટા પાયે જરૂર પડે છે. હવે આપણે જોઈએ કે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ, કે નાણાંનું શું મહત્વ રહેલું હોય છે. તો પહેલાં જોઈ લઈએ, નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ છે એ ઘૂમ્યા કરતી હોય છે. આપણે જોઈએ કે નાણું મેઇન છે, સેન્ટરમાં શું છે? નાણું છે. એના નાણું હશે તો જ બધી પ્રવૃત્તિઓ શક્ય બનશે, તો પ્રવૃત્તિઓ છે એ ઘૂમ્યા કરતી હોય છે. આર્થિક મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય. આપણે જોઈએ કે ધંધાકીય મૂડી છે એ માનવ શરીરમાં આપણે રક્ત કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે ધંધાકીય એકમ હોય એમાં મૂડી છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે, કે મૂડી વગર કશું જ શક્ય બનતું નથી. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. નાણાકીય વ્યવસ્થા હોવી ખૂબ જ જરૂરી છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. તો તમને બધાને ખબર જ છે કે નાણું સેન્ટરમાં છે, નાણું મીન્સ મૂડી. હવે જો મૂડી હશે તો જ બધા વ્યવહારો છે શક્ય બનશે. નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો પણ અનેક છે. માટે નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. હવે ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. કે જો નાણાંની અછત ન હોય, દાખલા તરીકે લેણદારોની ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ છે એ જોખમાય છે. કે કોઈ પણ લેણદાર હોય, બરાબર, લેણદાર હોય, ધંધાકીય એકમની કોઈ પણ લેણદારને ચૂકવણીમાં વિલંબ થાય તો એની એકમની જે માર્કેટમાં શાખ છે એ કેવી થતી જાય? શાખમાં જોખમાય છે, કે શાખમાં જોખમ આવે છે. કે જો લેણદારોને સમયસર નાણાં ન ચૂકવાય તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં જોખમાય છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો છે એ જતી કરવી પડતી હોય, રોકડ વટાવનો લાભ જતો કરવો પડે, કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય વગેરે પૂરતા પ્રમાણમાં. એટલે મૂડી હોવી અત્યંત જરૂરી છે. જો મૂડી નહીં હોય તો શું થશે? કે જો આપણે લેણદારોને સમયસર નાણાં નહીં ચૂકવીએ તો માર્કેટમાં ધંધાની પ્રતિષ્ઠા જોખમાશે. ક્યારેક આપણે રોકાણની ઉજ્જવળ તકો છે એ જતી કરવી પડશે, કે રોકડ વટાવનો લાભ છે એ આપણને જતો કરવો પડશે. અને જો એકમને કાચા માલની ખરીદી કરવી હોય તો એનામાં પણ જો મૂડી ના હોય તો એકમ છે કાચા માલની ખરીદી કરી શકતું નથી. એટલે આપણે જોઈએ તો પૂરતા પ્રમાણમાં ધંધામાં મૂડી હોવી ખૂબ જ જરૂરી છે. તો આપણે જોયું મૂડીની જરૂરિયાત, એનો ખ્યાલ અને ધંધાકીય એકમમાં મૂડીનું મહત્વ.